ગુણાત્યા સ્વામીની વાતોમાં લખ્યું, નિરંતર પાછું વાળીને જોવું કે આપણે શું કરવા આવ્યા છે ને શું થાય છે. બીજી વાતમાં ગુણાત્યા સ્વામી લખ્યું કે આપણો જન્મ બે વાતચીત કરવા માટે થયો છે, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. અક્ષરરૂપ થવું એમાં બે છે, અનંત પ્રકારે અંતરાયેલું છે, અને પુરુષોત્તમમાં જોડાવું એમાં સંગ છે તે અનંત પ્રકારે વિઘ્નરૂપ છે. અને પછી ત્રીજી વાતમાં લખ્યું કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. અને શ્રીજી મહારાજે પણ અંત્યનું 30મું વચનામૃત છે, 5 વાર્તાના અનુસંધાનમાં એમાં શ્રીજી મહારાજ કહે છે કે મળી તો સર્વને જોવું છે, પણ ભગવાનની ભક્તિ કરવી એ જ મનુષ્ય દેહનો સૌથી મોટો લાભ છે. અને વધારાના વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. આમાં ગુણાત્યા સ્વામી આપણને કહે છે કે વિચાર કરવાનું છે, પાછું વળવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે, તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે શું કરવા આવ્યા છે ને શું થાય છે. વિચાર કરીએ તો આપણો ધ્યેય છે ને આ પ્રકારે બંધાતો હોય છે. વિચાર વગર કોઈ પ્રકારનો ધ્યેય છે સ્પષ્ટ થતો નથી, ધ્યેય બંધાતો પણ નથી. દાખલા તરીકે અહીંથી અમદાવાદ જવાનું છે, ગાડી દ્વારા આપણે મુસાફરી કરતા હોઈએ તો 30 મિનિટમાં અમદાવાદ પહોંચી જઈએ. કોઈ ધીરે ચલાવતો હોય તો 45 મિનિટ થાય, કદાચ કલાક થાય. પણ તમે ગાડી ચલાવતા હો અને 4 કલાક સુધી જો અમદાવાદ ન આવે તો વિચાર કરવાનો કે ગાડી હાંકે જ રાખવાની. એમ આપણે સત્સંગ કહીએ છીએ, ઘણા કે અંદર બાપ દાદાનો સત્સંગ છે, પેઢીઓનો સત્સંગ છે, અને સત્સંગ કરીએ છીએ. હમણાં નિષ્કામ સ્વામી વાત કરી કે જો આપણા જીવનમાં ઈચ્છા ઓછી ન થાય, માન ઓછું ન થાય, શાંતિનો અનુભવ ન થાય તો ગાડી હાથે રાખવાની કે વિચાર કરવાનો કે આપણે શું કરીએ સત્સંગમાં આવીને. કેટલા વખતથી સત્સંગ કરીએ, સત્સંગમાં ફેરફાર કેમ થતો નથી? એ વિચાર નથી, અંતરદ્રષ્ટિ નથી ને, એટલા ફેરફાર થતો નથી. કે સભામાં આવ્યા, વચનામૃત સાંભળ્યું, કથા વાર્તા સાંભળી અને સંકેલી ઉભા થઈ ગયા, બહાર નીકળે જેવા હતા ને એવા. પણ વિચાર કરીએ તેમાં જે બંધાતો હોય આપણી પ્રગતિ થતી હોય છે. વિચાર વગર કોઈ વસ્તુની આ પ્રકારે સિદ્ધિ થતી નથી. આઈન્સ્ટાઈન સાવ નાના બાળક હતા અને કોઈકે એને હોકા યંત્ર આપ્યું, કંપસ, કે જેને કરીને આપણે દિશાઓ જોઈ શકીએ. હવે એને એટલું બધું આશ્ચર્ય થયું અને બસ એ કંપાસ લઈને હોકા યંત્ર લઈને બેસી જાય અને વિચાર કરે કે આ કેવી રીતે ચાલે અને કેવી રીતે એની જો સોય છે કે હલન ચલન કરે. એમાં ખાવાનું ભૂલી જાય, રમવાનું ભૂલી જાય અને કલાકો સુધી એ આ પ્રકારે વિચાર કર્યા રાખે. અને એમાં કે આપણું ઘર છે ને પ્રવેશશાળા થઈ ગયું અને આખી દુનિયાને આ વસ્તુની શરૂઆત એના વિચારથી ઘણા બધા આખી દુનિયાને લાભ રીતે પ્રાપ્ત થયા. જો માણસે વિચાર કર્યો તો ક્યાં સુધી આ પ્રકારે પહોંચી શક્યો. જાપાનમાં એક પ્રકારની માછલી આવે છે, કોઈ એનું નામ છે, એની આ સુધી વિશેષતા છે કે તમે સામાન્ય વાસણમાં મૂકો તો એની આ પ્રકારે જે લંબાઈ છે એ 2 થી 2.5 ઇંચ જેવી થાય. જો તમે એને એક મોટી ટાંકી હોય, જેમાં આપણે ઘરમાં ટાંકી હોય છે સિન્ટેક્સની છે એ પ્રકારની, એમાં જો મૂકો તો એની લંબાઈ છે 6 કે 7 ઇંચની થાય. અને જો એને તળાવમાં મૂકી દો તો લગભગ 3 ફૂટ સુધી લાંબી થાય. એમ આપણે પણ કઈ પ્રકારના વિચાર કરીએ છીએ ને એ પ્રકારની આપણા સત્સંગમાં રીતે ગતિ થતી હોય છે. એ પ્રકારની આપણી પ્રગતિ આ પ્રકાર રીતે થતી હોય છે. વિચારનું આ પ્રકારે કહું ને કે બહુ મોટું એક પ્રદાન છે. ડોક્ટર અબ્દુલ કલામ પોતે વાત કરે છે કે એમને જ્યાં મિસાઇલ્સમાં બધામાં રસ જાગ્યો, બહુ એક સામાન્ય ઘટના છે કે આ પ્રકારે રસ જાગ્યો, પણ એના મૂળમાં તે વિચાર હતો કે જે ઘણા વર્ષો પહેલા જયારે બીજું ઇશ્યુઅલ ચાલતું હતું અને હવે ટીમની ઉંમર બહુ નાની હતી અને એમના નાના ભાઈ છે એ આ પ્રકારે છાપા વિતરણનું કામ કરતા હતા રામેશ્વરમાં. અને એના નાના ભાઈને કોઈ કામ સારું રીતે ત્યાં આગળ લખનઉ જવાનું, આપણે શ્રીલંકા જવાનું થયું
અને એ વખતે જવાબદારી છે ડોક્ટર કલામ ઉપર આવી. અને એ વખતે પોતે ત્યાં આગળ છાપા નાખવા માટે જાય અને બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એ વખતે જુદા જુદા બધા ત્યાં વર્ણન આવે. એમાં બ્રિટનના રોયલ એરફોર્સના જે બધા વિમાનો હતા, ફાઇટર પ્લેન, એટલે સ્પીડ ફાયર કહેવાતા. એમાં એને રસ પડ્યો કે આ શું છે, નવરા બેઠા બેઠા આ પ્રકારની રીતે છાપા વાંચે અને એમાં રસ પડ્યો. એમાં વિચાર કરતા આ પ્રકારે પોતે સાયન્ટિફિક એડવાઇઝર ટુ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ત્યાં સુધી આ પ્રકારની રીતે પહોંચી ગયા. અને પ્રોગ્રામમાં જે વિક્રિયલ આ પ્રકારે બોમ્બ ને બધું થયું એની ટીમના પણ મુખ્ય પોતે આ પ્રકારની રીતે હતા. વિચાર કરો, વિચારથી કેટલી આ પ્રકારે બાળકની રીતે પ્રગતિ થતી હોય છે, જીવનમાં એક ધ્યેય બંધાઈ જતો હોય છે અને પોતે કેટલો બધો આગળ નીકળી જાય છે. ન્યૂટનની પોતાની નાની ઉંમર હતી અને એ વખતે ખાલી ઝાડ નીચે બેઠા હતા અને ઝાડ ઉપરથી ફળ પડે છે. એ માણસને વિચાર આવે કે આ ફળથી નીચે કેમ પડ્યું, કે સાઈડમાં ન ગયું, આ બાજુ ન ગયું, ઓલી બાજુ ના ગયું, ઉપર ના ગયું, આ નીચે કેમ પડ્યું. અને માણસ વિચારમાં ઊંડો ઉતરી જાય છે. ગુરુત્વાકર્ષણ નિયમ તો ક્યારનો હતો, ત્યારથી આ પૃથ્વીની સ્થાપના થઈ ત્યારથી એ પ્રકારનો નિયમ હતો, પણ લોકોને એનો ખ્યાલ નતો. એ માણસે આ પ્રકારનો ખ્યાલ આગળ કરાવ્યો અને એને લઈને ઘણી બધી આ પ્રકારની રીતે શોધખોળો થઈ અને માણસો છે આ પ્રકારે પક્ષીઓની માફક પોતે વિમાનમાં ઉડતા થયા. એનું કારણ આમને આ પ્રકારે રીતે સંશોધન કર્યું, એમાંથી રીતે ઘણી બધી આ પ્રકારે સંશોધનો થયા અને આ પ્રકારે રીતે દુનિયાની રીતે પ્રગતિ થઈ. એટલે બધાના મૂળમાં આ પ્રકારની રીતે વિચાર છે. વિચાર કરીએ તો આ પ્રકારે રીતે પ્રગતિ થતી હોય છે અને વિચાર વગર ઘણું બધું આ પ્રકારે રીતે લોડ ચાલ્યા રાખતું હોય છે. કોઈ પ્રકારની પ્રગતિ નહીં, કોઈ પ્રકારનું ધ્યેય નહીં અને આ પ્રકારે કાર્ય થતા હોય. એક રશિયામાં એક પ્રસંગ બનેલો કે ત્યાંના એલેક્ઝાન્ડર કરીને જે રાજા હતા એને બિસ્માર્ક કરી અને પર્શિયાનો આ પ્રકારે રાજદૂત છે પોતે મળવા માટે આવે. બેનમાં એક મોટો આ પ્રકારનો પહોલ હતો, ત્યાં આગળ બેઠા હોય છે અને ત્યાં આગળ સામે એક મોટી બારી હતી અને બારીમાંથી બધું એટલે બહારનું દ્રશ્ય દેખાય અને બિસ્માર્ક પોતે ત્યાં આગળ આ પ્રકારે બેઠા હતા અને સામે એક દ્રશ્ય જોવે અને પાણીની પાસે આખું ખુલ્લું મેદાન અને ત્યાં આગળ કોઈ દિવાળી બધું કશું જ નહીં અને ત્યાં આગળ દૂર એક સૈનિક છે પોતે આ પ્રકારે ત્યાં આગળ ઉભો હતો. એટલે બિસ્માર્કથી ત્યાં પ્રશ્ન થાય છે કે આ સૈનિક ત્યાં આગળ કઈ જવાબદારી પોતે ભોગવે છે. અને રાજા એલેક્ઝાન્ડર પોતે પણ જોવે ત્યાં આગળ, એને પણ ખ્યાલ ના આવ્યો કારણ કે કોઈ વસ્તુ નથી, ખુલ્લું મેદાન છે અને ત્યાં આગળ સૈનિક આ પ્રકારે સજ્જ થઈને ઉભો હતો, એને પણ ખબર નહીં. એટલે તો મુખ્ય ત્યાં આગળ સેનાપતિઓ તો એને બોલાવે છે કે સૈનિક ત્યાં આગળ શું કરે, શાની માટે ઉભો છે, એને પણ ખબર નહીં. અને વખતે ત્યાં આગળ તપાસ કરી અને ઇતિહાસને બધું જોયું ત્યારે ખબર પડી 80 વર્ષ પહેલા એક ત્યાંની રાણી હતી કેથરીન કરીને, એ ત્યાં આગળ એક બગીચામાં ફરવા માટે નીકળી. એ વખતે સખત ત્યાં આગળ આ પ્રકારે બરફ પડેલો અને બરફ તો ત્યાં પ્રકારે છાયેલો હતો. ત્યાં આગળ આ મેદાનમાં એક જગ્યાએ આ પ્રકારે એક નાનો ફૂલનો છોડ હતો અને એમાં ફૂલ ઉગેલું હતું અને વખતે ફૂલની રક્ષા માટે એક સૈનિકને બોલાવી ત્યાં આગળ ઉભો રાખેલો. 80 વર્ષ થઈ ગયા, ઘણા બધા સૈનિક બદલાઈ ગયા, ઓલું ફૂલ પણ ક્યાંય જતું રહ્યું, પણ સૈનિક ક્યારે ત્યાં આગળ આ પ્રકારે ઉભો રહ્યો કોઈને ખબર નહીં શાની માટે ઉભો તો એને પણ ખબર નહીં, એને પણ વિચાર કર્યો નહીં, જેને ત્યાં આગળ ઉભો રાખનાર તેને પણ વિચાર કર્યો નહીં. 80 વર્ષ સુધી આ પ્રકારે એક સૈનિક છે ત્યાં આગળ ઉભો રહ્યો, કોઈ ધ્યેય નહીં, કોઈ વિચાર નહીં. અને આ પ્રકારે ઘણું બધું દુનિયામાં હોય છે, ચાલતું હોય છે અને આપણા જીવનમાં પણ ચાલતું હોય છે. આ કરતા એટલે કરીએ છીએ પણ શાની માટે કરીએ, શાની માટે મંદિરમાં આવીએ છીએ, ત્યાં તો સંતો મળ્યા છે એટલે મંદિરમાં આવીએ, શાની માટે રવિ સભામાં આવીએ છીએ કે આ પ્રકારે યોગી બાપાની આજ્ઞા છે, પણ પછી કરવાનું શું એનો કોઈ દિવસ આપણને વિચાર હોતો નથી. એટલે કોઈ દિવસ આપણી પ્રગતિ પણ થતી નથી. જેવા આવ્યા હતા એવા એવા આપણે આ પ્રકારે રીતે સત્સંગમાં રહીએ, હિસાબ માનવા માટે છે તો ખબર પડે કે કોઈ પ્રગતિ આ પ્રકારે રીતે થઈ નથી. ઘણું બધું આ પ્રકારે રીતે દુનિયામાં ત્યાં રીતે ચાલતું હોય. એક તરીકે આગળ આ પ્રકારની મસ્જિદમાં બધા મુસલમાનોની ઘણી બધી ભીડ જામી ગઈ ત્યાં આગળ અને વખતે ત્યાં આગળ ધક્કામુક્કી શરૂ થઈ અને વખતે કોઈને કુણી વાગી, એને પછી બીજાને મારી, એમ કરતા કરતા આખી બધાને ત્યાં આગળ કુણી વાગી. છેલ્લી જે લાઈનમાં ઉભો તો માણસ અને ત્યાં આગળ કુણી વાગીને આગળ માણસે પ્રશ્ન પૂછ્યો કે આ કુણી કેમ વાગી, શાની માટે કુણી મારી. એ વખતે ત્યાં આગળ લોકો ખુદ આપણે અલ્લાહની કુણી ફેંકતે ચલી હતી. હવે અલ્લાહની કુણી ક્યાં હતી? ત્યાં આપણે જોવું ને કે બોલે રોજ ચાલતું હોય છે કે આ પ્રકારે અલ્લાહની કુણી આ પ્રકારની રીતે ચાલતી આવે છે. અમારા બાપ દાદા છે રવિ સભામાં જતા તેને મારી જવાનું હોય
હોય એ આ પ્રકારે પૂજા કરતા હતા. એટલે મારે પૂજા કરવાની હોય તો પૂજા કેવી રીતે કરવાની, એમાં શું શું કરવાનું છે એનો કોઈને ખ્યાલ જ ન કરતી, વિચાર જ આ પ્રકારે કરતા નથી અને આવી રીતે આ પ્રકારે ચાલતું હોય. એક દેશમાં બધા આ પ્રકારે પાદરીઓ હોય છે ક્રિશ્ચિયાનિટીમાં, એની જુદી જુદી જગ્યાએ આ પ્રકારની નિમણૂક થતી હોય. તે જગ્યાએ પાદરીની નિમણૂક થયેલી એ વખતે રહેવાનું મકાન આપે અને ગાડીને બધું ફરવા માટે આપે. હર વખતે ગાડી આપેલી એને સૂચના આપેલી કે આ ગાડી છે ધક્કા મારવાથી આ પ્રકારે ચાલુ થાય છે અને બીજું કોઈ આ પ્રકારનો ઉપાય નથી. એ લોકો ત્યાં આ પ્રકારે જયારે ચલાવવાની હોય ત્યારે ગામમાં બધા છોકરાઓને ભેગા કરે, એ લોકો ધક્કો મારે અને ગાડી ચાલુ થઈ જાય. અને બીજે કંઈક આ પ્રકારે પ્રવચન કરવા માટે જવાનું હોય ત્યાં કાં તો એન્જિન ચાલુ રાખે અને કાં તો ઘડામાં ત્યાં ઊંઘી રાખે, એટલે વખતે ધક્કાની આ પ્રકારે જરૂર ના પડે અને ગાડી ચાલુ થઈ જાય. 2 વર્ષે પાદરી પોતે ત્યાં આગળ રહ્યો. આ રીતે જ આ પ્રકારે ગાડી ચલાવવાની, ધક્કા મારીને ચલાવવાની. અને પછી ત્યાં આગળ એ બદલી થઈ, એની જગ્યાએ બીજા પાદરી ત્યાં આ પ્રકારે નિમાયા અને બધું થોપવાનું હોય ને કે ટેક ઓવર ત્યાં આગળ બધો ચાર્જ આપી દેવાનો હોય એટલે બીજું બધું આપ્યું. અને પછી ગાડીની વિશેષતાની વાત કરી કે તમારા ગાડીને સંભાળવાની છે. ગાડીની વિશેષતા એવી છે કે આ ગાડી છે ને ધક્કાથી ચાલુ થાય છે, આનું કોઈ પ્રકારની ચાલુ કરવાનો બીજો એક ઉપાય નથી. બોલો માણસ આ પ્રકારે પોતે વિકાસશીલ હતો અને ત્યાં બોનેટ ખોલીને જોયું તો જે સાકરનો વાયર હતો ને વાયર ઢીલો હતો અને એ વખતે ત્યાં આગળ ટાઈટ કરી અને વખતે ત્યાં આગળ ગાડી આ પ્રકારે ચાલુ થઈ. ઓલાએ 2 વર્ષ સુધી ખાલી ધક્કા ગાડી તરીકે ચલાવી વિચાર વગર. કે આવી રીતે આપણું પણ ચાલતું હોય છે, થોડું મોટું ધક્કા ગાડીના રૂપે ચાલતું હોય છે, કારણ કે આ પ્રકારે વિચાર કરતા નથી અને ઘણી ફેર વિચાર કરીને તેમાં પણ કોઈ પ્રકારનું ઠેકાણું ન હોય. એમ યુગીજી આજે એક વાત કરતા કે છે આ પ્રકારે પોતાની દુકાને બેઠા હોય અને દુકાનની બહાર બહુ મોટું એક મેદાન હતું અને ત્યાં તો બધી જે ગામની ગાયો છે ભેંસો છે કરવા માટે આવે, ભરવા લઈને આવે અને એક ભેંસ હતી ફર્સ્ટ ક્લાસ અને એના શિંગડા છે ને ગોળ ભડાક વાળા અને આ ભેંસો હોય તો નવરો પડે વેપારમાંથી ધંધામાંથી એટલે બધી ગાયોને ભેંસો સામે જોવાનું, બીજે તો કઈ આ પ્રકારે વિચાર હોય નહીં કે કઈ કાર્ય હોય નહીં. અને વખતે ત્યાં આગળ વિચાર આવે ઓલી જે આ પ્રકારની જે ભેંસ છે, ગોળ શિંગડા છે એમાં આ પ્રકારે પગ ભરાવી અને સવારી કરીએ તો કેવી મજા આવે. આ પ્રકારે રોજ વિચાર કર્યો અને એ થયું આ પ્રકારે ઘરતા થઈ ગઈ તો ગમે તેમ થાય અને આપણે આ યહો કરી નાખીએ કે આના ઉપર સવારી થઈએ એમ. અને ખરેખર રીતે નવરાત્રનો દિવસ હશે અને બીજા પહોંચી ગયો મેદાનમાં અને ત્યાં આગળ ભેંસ ઉપર ગુસ્સો મારી અને સીધા પગ ભરાવી દીધા. હવે ભેંસ ઉપર કોઈ સવારી કોઈ કરી ન હોય, બોલીને આશ્ચર્ય થયું કે આ શું ચાલે છે અને એ બિચારી ગભરાય અને દોડાદોડી ત્યાં આગળ શરૂ કરી અને આને કોઈ ઘોડા સવારી કરેલી નહીં અને વખતે બિચારા સાઈડમાં પડી ગયા અને વખતે ત્યાં આગળ પગ છે સીધનામાં ભરાઈ ગયા. ભેંસ આમથી આમ દોડે અને માણસે પોતે ત્યાં આગળ જમીન ઉપર એ પોતે ત્યાં આગળ ઘસરાય રાડા રાડ કરી મૂકી. સામના બીજા સારા માણસો બિચારા ભેંસને ગમે તેમ કરી પકડી ઉભી રાખી અને એ વખતે આના ગમે તેમ કરીને પગ છોડાવ્યા, પાણી પીવડાવ્યું અને જયારે ઓલો સ્વસ્થ થયો અને વખતે ત્યાં આગળ પાછી સલાહ આપવા માટે માણસોએ વાત કરી કે આ પ્રકારે ભેંસના શિંગડામાં પગ નાખતા પહેલા એ વિચાર તો કરવો જોઈએ કે એમને નથી નાખ્યો, 100 મહિના વિચાર કરીને નાખ્યા છે. એટલે આપણે પણ વિચાર કદાચ કરતા હોઈએ ને તો 6 મહિના સુધી આ જ વિચાર હોય કે વિચારનું કોઈ તો કે ગુણ ના હોય, કોઈ આ પ્રકારે કોઈ ઠેકાણું નહીં, કોઈ સિદ્ધાંત ન હોય, એ પ્રકારના ત્યાં વિચાર કરતા હોઈએ તો શું આ પ્રકારે ગતિ થવાની છે. યોગીમાં બીજું પણ પ્રસાદીનું દ્રષ્ટાંત આપતા એક ત્યાં આગળ ખેત કરી હતો અને એક તરીકે ત્યાં આ પ્રકારે મજૂરી પ્રાપ્ત થઈ. એ ખેતને આ પ્રકારે પોતાના ઘરે જીરો કાઢવો છે એ ભરીને ત્યાં આગળ જવાનું હતું એટલે મજૂરને બોલાવ્યો, આ તો એક ઘડો છે તો ઉપાડીને અને મારા ઘર સુધી તો તમારી સાથે લઈને ચાલ. એ બોલાય જો માથા ઉપર ઘડો મૂક્યો અને પછી વિચાર ત્યાં આગળ શરૂ થયા. હવે આ પ્રકારે ઘડો ઉપાડ્યો છે અને મને આ પ્રકારે ખેતને ઘરે પહોંચાડી દઈ એટલે આ પ્રકારે મજૂરી પ્રાપ્ત થશે. મજૂરી પ્રાપ્ત થશે એમાંથી આ પ્રકારે બકરી છે એ હું ખરીદીશ અને બકરી ખરીદીશ એમાંથી મને દૂધ પ્રાપ્ત થશે, એ દૂધ વેચી એમાંથી પૈસા પ્રાપ્ત થશે, પૈસા પ્રાપ્ત થશે લગ્ન કરી પછી આ પ્રકારે દુકાન કરી અને દુકાન આ પ્રકારે બેઠો હોય અને વખતે ભીડ સામેલી હશે અને મારો છોકરો મને વખતે બોલાવવા આવશે કે ચલો આ પ્રકારે ઘરે જમવા માટે અને વખતે ભીડ હશે ને વસ્તુ માથું હલાવી એ માથું હલાવ્યું ઘરો પર નીચે અને એ વખતે જે બધું ઢોળાઈ ગયું છે પાછળ સાથે એક વરગાડી ત્યાં આગળ કે મારો ઘરો તોડી નાખ્યો ત્યાં આગળ અને એ વખતે ત્યાં આગળ છે કે તમારો તો છે આ પ્રકારે ઘરો તૂટ્યો, મારો પાકો સંસાર તૂટી ગયો કે ક્યાં સુધી આ પ્રકારે પહોંચી ગયેલો કે ખાલી એક મજૂરીમાંથી એક આ પ્રકારે ક્યાં સુધી પહોંચી જતા હોઈએ છીએ. એમ આપણે પણ ખરેખર જે વિચાર કરવાના છે ને એ કરતા નથી. બાકી એ સિવાય બધા
ક્યાંક આ પ્રકારની તે વિચાર ચાલતા હોય છે. પણ ખરેખર ગુણાત્મકતાએ કહ્યું કે સર્વે ક્રિયામાં પાછો વાળીને જોવાની જરૂર છે કે આપણે શું કરવા આવ્યા છે અને શું આ પ્રકારની રીતે થાય છે. જયારે વિચાર કરીએ છીએ કહ્યું ને કે આ પ્રકારની રીતે સત્સંગમાં એ વિચારની જગ્યાએ આપણા અંતરદ્રષ્ટિ કે જયારે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણી આ પ્રકારની રીતે પ્રગતિ થતી હોય છે, ધ્યેય બંધાતો હોય છે અને આપણે ખરેખર શું કરવાનું છે એની આપણને આ પ્રકારની રીતે સ્પષ્ટતા થતી હોય છે. બાકી એ સિવાય કોઈ પ્રકારની રીતે સ્પષ્ટતા છે ત્યાં રીતે થતી જ નથી. કારણ કે ઓલા બિલ્વ મંગલ એ આ પ્રકારે પોતે સન્યાસી તરીકે ભગવાનની શોધમાં આ પ્રકારે નીકળેલા હતા. પણ એક ત્યાં આગળ શિક્ષા લેવા માટે જાય છે અને ત્યાં આગળ બેન હતા એ પોતે ત્યાં આગળ શિક્ષા આપવા માટે જાય છે. એનું રૂપ જોઈ અને આ માણસ એ વખતે ત્યાં આગળ આકર્ષણ થઈ જાય અને તરત પોતે અંતરદ્રષ્ટિ હતા વિચાર આવ્યો કે હું તો ભગવાનની પ્રાપ્તિ માટે નીકળ્યો છું અને મને આ પ્રકારે તો ખોટો વિચાર આવી યોગ્ય ન કહેવાય કે મારું જે ધ્યેય છે એ તો આ કંઈક જુદો છે. અને વખતે ત્યાં આગળ ભૂલ થઈ ગઈ, અંતરદ્રષ્ટિ કરી અને વખતે ત્યાં આગળ બેન આગળ શિક્ષા માંગવામાં એ પોતે ત્યાં આગળ કે મને છે ને આ પ્રકારે સોયો આપો, એમ આપણે પોતા સીવવાનું સોયો હોય છે એ સોયો માંગે છે અને બેન પણ વિચારે કરે કે સોયાથી શું કરશે, માણસને આ પ્રકારે અનાજની જરૂર છે અને સોયાથી શું કરશે. એને સોયો તો ત્યાં આગળ આપ્યો ને ખબર એનો શું ઉપયોગ કરવાના છે અને વખતે સોયો લીધો અને પોતાની આંખમાં આ પ્રકારે સોયો ત્યાં આગળ ભોકી દીધો. ત્યારથી આ પ્રકારે બિલ્વ મંગલ છે એ પોતે સુરદાસ થઈ ગયા કે આ પ્રકારે રીતે મારી દ્રષ્ટિ મને છેતરતી હોય, જો મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે અને એમાં દ્રષ્ટિ મને આ પ્રકારે પંચાવતી હોય તો દ્રષ્ટિની પણ આ પ્રકારની જરૂર નથી અને ભગવાનના માર્ગે પોતે ભજન માટે નીકળી જાય છે. જો અંતરદ્રષ્ટિઓ તો ખબર પડે આપણી દ્રષ્ટિ કેટલી બધી આ પ્રકારની આગી પાછી થતી હોય છે અને કેટલું બધું જોવાઈ જતું હોય છે, કેટલું બધું બોલાઈ જતું હોય છે, કેટલું બધું સંભળાઈ જતું હોય છે અને એ બધું સાથે સત્સંગ કરતા હોઈએ ત્યાંથી જ પ્રગતિ થવાની છે. અહીંયા તમે કલાકો સુધી કથા વાર્તા સાંભળો અને ઘરે જઈને તમે ત્યાં ટીવી ખોલો કે બીજું જાતનું આ પ્રકારે જુઓ, બધું જ આ પ્રકારે સાફ થઈ જાય અને કોઈ પ્રકારની પ્રગતિ ત્યાં આગળ ન થાય. બીજી મહારાજ કહેતા કે આખો દિવસ કથા વાર્તા કરી હોય ત્યારે કોઈ દોસ્તરાડ આવી અને આ પ્રકારે તમારા ગળામાં હાથ નાખી અને આ પ્રકારે થોડી વાત કરે, અમારી બધી જ કથા વાર્તા ઉપર ત્યાં આગળ પાણી ફરી જાય. વિચાર કરો યોગી જ મહારાજની કથા ઉપર પાણી ફરી જતું હોય તો બીજા બધાની તો શું આ પ્રકારે કિંમત થાય કે બહાર ત્યાં આગળ જઈ અને આ પ્રકારનું આપણે ન જોવાનું જોવાઈ જતું હોય, ન સાંભળવાનું સાંભળાઈ જતું હોય તો પછી કોઈ પ્રકાર આપણે પ્રગતિ ન થાય. સતત અંતરદ્રષ્ટિ જોઈએ કે આપણે શું કરવા માટે નીકળ્યા છે અને આપણે જે જોઈએ છે, આપણે જે માર્ગે નીકળ્યા છે એ માટે યોગ્ય છે કે નહીં, જે આપણે સાંભળીએ છીએ એ માટે યોગ્ય છે કે નહીં. તો તરત ત્યાં આ પ્રકારે પાછું વળાતું હોય છે. બાકી નીકળતે તે ચાલ્યા રાખતું હોય છે. ઓલા જોગીદાસ કુમાર અને વખતે ત્યાં આગળ પોતે બહાર માટે નીકળેલા કારણ કે ભગવતસિંહ કરીને ત્યાં આગળ રાજા હતા, એના પિતાશ્રીની બધી મિલકત ત્યાં આગળ પડાવી દીધેલી અને તેમના પુત્ર જોગીદાસ કુમાર એ પોતે વખતે બહારથી નીકળેલા. પેલો ત્યાં આગળ નિયમો તો લોકોને બધાને રીતે રંજાડે પણ સ્ત્રીઓની સંપૂર્ણપણે વખતે ત્યાં આગળ રક્ષા કરવાની અને વખતે ત્યાં આગળ સ્ત્રીઓ પોતે નિર્ભય થઈ ન પડે, ગમે તે સમય પોતે ત્યાં કરી શકે. એક સ્ત્રી છે એકલી પોતે આ પ્રકારે રાત્રે નીકળી રહે છે, ઘણું બધું થઈ ગયેલું અને વખતે ત્યાં આગળ કંઈક જતી હશે અને વચ્ચે ભૂકાની તારી માણસો ત્યાં આગળ રોકે અને પૂછે છે કે બેન અત્યારે ત્યાં આગળ જાઓ છો કે ફલાની જગ્યાએ તમને બીક નથી લાગતી કે અત્યારે તમે એકલા નીકળ્યા છો કે આ પંથકમાં જોગીદાસ કુમારનો એટલો બધો ભય છે ને કોઈ આ પ્રકારે સ્ત્રીને હાથ પણ ગાડી શકતું નથી, એની સામે કુદરતી પણ કરી શકતું નથી, એના કોઈ પ્રકારનો ભય નથી. એ જે ભૂકાને ધારી હતા ને એમાં ત્યાં જોગીદાસ કુમાર પણ એક માણસ હતા અને વખતે અંતરદ્રષ્ટિ થાય છે કે મારી આટલો બધો લોકોના મહિમા છે કે મારી આ પ્રકારનો એને ત્યાં મહિમા છે, આ પ્રકારનું ઓલું છે એટલે ત્યાં વિશેષ રીતે ધરતા થઈ ગઈ. હવે મારા પંથકમાં કોઈ રીતે આ પ્રકારનો પ્રશ્ન ન થવો જોઈએ પણ એક ફેર એની દ્રષ્ટિ છે કોઈ આ પ્રકારે સ્ત્રી લીધો થોડો રીતે ખોટો વિચાર આવ્યો અને વખતે જોગીદાસ કુમાર પોતે વિચાર કરે છે તો યોગીઓનો રાજ કેવો અને મને આ પ્રકારનો વિચાર આવ્યો યોગ્ય ન કહેવાય. લાલ મરચુલી બહુ ભૂખી અને સીધું પોતાની આંખમાં નાખે છે. કોઈ જે આંખ દ્રષ્ટિ કરવાનો વિચાર કરે ખરા કે જો અંતરદ્રષ્ટિ હતી કે આ પ્રકારે તો સામાન્ય ભગવાનના માર્ગે નતો નીકળેલો પણ એક લોકમાં પણ આ પ્રકારની માણસ પ્રતિષ્ઠિત હતો, પોતાને ચારિત્રનો ખ્યાલ હતો કે મારું એક વર્તન કેવું
એવું હોવું જોઈએ એ માણસ પણ અંતરદ્રષ્ટિ વાળો છે કે જો ખોટી દ્રષ્ટિ થઈ જાય તો વિચાર આવે ને તેને ત્યાં આગળ આ પ્રકારે દંડ આપવો જોઈએ. જેના આ પ્રકારની અંતરદ્રષ્ટિ હોય એ પોતે પ્રગતિ કરી શકે. ગમે તે વિષય હોય કે સત્સંગ હોય કે બહારનો વિષય હોય કે જયારે અંતરદ્રષ્ટિ હોય ત્યારે પ્રગતિ થતી હોય છે. બાકી એ સિવાય કોઈ સંજોગમાં પ્રગતિ થતી નથી. નિષ્ણાત સ્વામી પોતે વિતરણ કરતા હતા અને વખતે ત્યાં આગળ ખેતર આગળથી પસાર થતા હશે અને વખતે ત્યાં આગળ ખેતરમાં ફસલાસ મરચા જોયા. રવિ આ મરચાને ખાલી એક સંકલ્પ થયો કે મરચા ખાધાય તો કેવી મજા આવે અને તરત જ આ પ્રકાર અંતરદ્રષ્ટિ થઈ વિચાર આવ્યો કે આ શાની માટે હું નીકળ્યો છું, મરચા ખાવા માટે નીકળ્યો છું કે આ પ્રકારે ભગવાનને પ્રસન્ન કરીને ચલો જન્મ કરવા માટે નીકળ્યો છું. અને ખેતરવાળા પાસે જાય છે અને ત્યાં આગળ હાથ જોડીને માંગે છે કે મારે થોડા મરચાની જરૂર છે. તો ત્યાં તો ઘરના બંધ મરચા હતા તે જોઈએ એટલા લઈ લો. અને વચ્ચે ત્યાં આગળ નિષ્ણાત સ્વામી લગભગ 1 કે 2 કિલો મરચા લઈ અને પછી ત્યાં આગળ બેસે છે અને જમવા માટે. એ વખતે યાદ રાખજો સાથે ઢાંક્યા નતા, પાપડા નતા, ખાલી મરચા ખાવાના હતા. અને નિષ્ણાત સ્વામી એક પછી એક મરચું ખાય છે અને ત્યાં આગળ પોતાની જાતનું ઉપદેશ આવે ખાવાનો સંકલ્પ કરે ખા મરચા કે ખા સંતોષ કરીને આ પ્રકારે ખા કેટલા મરચા ખવાય ખાલી લવિંગના મરચા એ તીખા સાથે પાણી નહીં કશું જ નહીં. અને વખતે ત્યાં આગળ પોતે ખાય છે, આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે અને વખતે ત્યાં આગળ આ પ્રકારે ખાધા પછી સંકલ્પ કરે ખરું એ વખતે ત્યાં તમારી જીભને સંકલ્પ ન થાય કે આપણે આ પ્રકારે ત્યાં આગળ મરચા ખાવા છે. આવી રીતે નિષ્ણાત થાય પોતે ત્યાં આગળ દંડ આપે કારણ કે અંતરદ્રષ્ટિ છે કે આપણે ભગવાનની રીતે પ્રાપ્ત કરવા છે. એમાં મરચા પછી ક્યાંથી આવી ગયા એમને સતત અંતરદ્રષ્ટિ હતી તો આ પ્રકારે ત્યાં આગળ પ્રગતિ પોતે કરી શકે છે અને ભગવાનની પ્રસન્નતા પોતે પ્રાપ્ત કરી શકે છે. મુક્તાનંદ સ્વામી પોતાની સવારે રીતે પૂજા કરતા હતા અને સંતોને આ પ્રકારનો જે નિયમ છે કે તમારી સવારની નીચે પૂજા પૂરી થાય એટલે જે બધા સંતો હોય એ બધાને તમારે ચરણ સ્પર્શ કરવાનો. એટલે મુક્તાનંદ સ્વામી પૂજા ચાલુ હતી અને કેત્યાન સ્વામી કરી અને ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. મુક્તાનંદ સ્વામી પોતે પૂજા કરતા હતા એ સંત દર્શન કરવા માટે આવ્યા. એટલે મુક્તાનંદ સ્વામીની પૂજામાં રામાનંદ સ્વામીની કોપીનો એટલે ત્યાં આગળ બંધ છે એ ત્યાં આ પ્રકારે પ્રસાદી રૂપે રાખેલો. એટલે મુક્તાનંદ સ્વામીએ કેત્યાનંદ સ્વામીને એ આ પ્રકારે બંધ બતાવી તો કે રામાનંદ સ્વામીની પ્રસાદીની આ પ્રકારે વસ્તુ છે. કેત્યાનંદ સ્વામી તે વખતે આંખ લીધી જાય છે. મુક્તાનંદ વિચાર આવ્યો છું હું પ્રસાદીની વસ્તુ બતાવું છું, રામાનંદ સ્વામી પ્રસાદીની છે અને આ કેમ બંધ કરે. અને પછી ત્યાં આગળ પૂછ્યું મુક્તાનંદ સ્વામીએ અને કેત્યાનંદ સ્વામી પોતે કે મારે તો પતિ પ્રસાદની ભક્તિ છે કે મારે તો શ્રીજી મહારાજ સિવાય કોઈના પ્રકારે દર્શન નહીં, કોઈને પ્રસાદીમાં મારે વૃત્તિ નથી. મુક્તાનંદ સ્વામીને તરત અંતરદ્રષ્ટિ થયો કે હું આ શું કરું છું કે મને શ્રીજી મહારાજ જે પ્રાપ્ત થયા છે, ગુરુએ મને આ પ્રકારે તેમનું ક્યાંક ઓળખાણ કરાવી છે અને મને આ પ્રકારે હજી પતિ પ્રસાદની ભક્તિ નથી. તરત બાજુમાં એક સબલી સરસતી હતી એમાં એક કોપીની જે પ્રસાદીની વસ્તુ હતી એ ત્યાં નાખીને સળગાવી દીધી અને એ વખતે પોતે ત્યાં આગળ કીર્તન ખાંડી કે શ્રી કૃષ્ણ દેવ કે આ વખતે તમારા સિવાય કોઈને મારું મસ્તક નમે તો મારું મસ્તક છે, આ પ્રકારે ખાંડીમાં તમે ખાંડી નાખજો. એ પ્રકારે મુક્તાનંદ સ્વામી પોતે ત્યાં આગળ કીર્તન લખે છે. તો આને અંતરદ્રષ્ટિ કહેવાય કે જેને સતત જે વિચાર હોય ને એને ખ્યાલ આવે. આપણે તો શું કે બોલે રોલ બધું આ પ્રકારે ચાલતું હોય છે કે હલાકી થોડી ફેર से चली आती है पर ख्याल રાખે કોઈ વિચાર નહીં કે આ પ્રકારે સત્સંગ કરે સદા કરે છે અમે આ પ્રકારે કહીએ છીએ એવું નથી. વિચાર કરવાનું છે એટલા માટે હું આચરણ થયું છે નિરંતર વિચાર કરવો કે શું કરવા આવ્યા છે શું આ પ્રકારે થાય છે. વિચાર કરીશું તો આ પ્રકારની પ્રગતિ ત્યાં આગળ થવાની રીતે નહીં થાય. હવે ગુણાત્યાસને શું વસ્તુ બાકી હતી એક તરીકે એમના આનંદમાં હતા અને વખતે રઘુજી મહારાજ સાથે હતા એમના શિગ્રમમાં ત્યાં આગળ બેઠા હતા અને વખતે રઘુજી મહારાજ છે પોતે તેના બધો બહુ ખાધે મીઠાઈનો અને વખતે ગુણાત્યાસ સ્વામી ત્યાં આગળ એક પેંડો આપે છે અને સ્વામીએ પેંડો તો લીધો હાથમાં પકડીને સ્વામી કહે છે કે સાંસતો સમજતો છે મારું ઘરું ચાલે છે અને કહે છે કે ખાઈશમાં ઝેર છે. એમને કઈ વસ્તુનું બંધન થવાનું હતું, એમને કોઈ વસ્તુનું બંધન થવાનું નહોતું પણ જાણ પણ હતું કે આપણે ભગવાનની આ પ્રકારે પ્રસન્ન કરવા છે. કોઈ વિષય આપણે આ પ્રકારે ભગવાનને રાજી કરવામાં આવ્યું ના આવી જાય ને એની માટે સતત આ પ્રકારે જાણ પણ રાખતા હતા કે ઝેર નતા ખાતા કે બહારની વસ્તુ નતા ખાતા કે ત્યાં આગળ અત્યારે આપણે બધી વસ્તુઓ ખાય છે બહારની પાણીપુરી નતા ખાતા, બહારની પકોડી પૂરી નતા ખાતા.
ઘણા ત્યાં પ્રસાદીનો ત્યાં કેન્દ્રો હતો એમાં પણ કે છે કે આ પ્રકારે 500 પરમાણુ છે જે સાઈડમાં જે છે અને જયારે આપણે બહાર ગમે તે ખાતા હોઈએ ત્યારે આપણે વિચાર કરવાનો કે નહીં કે આ પ્રકારે ગુણાત્મક કંઈ પણ અંતરદૃષ્ટિ કરવાની છે કે ભગવાનને રાખવાના છે અને બહારને કચો રીતે નાખતું તો ભગવાન કેમ તે સ્થાન પ્રાપ્ત કરવાના છે. કોઈ સંજોગોમાં ત્યાં આગળ ભગવાન આ પ્રકારે સ્થાન પ્રાપ્ત નહીં કરે. એટલે એક એક વસ્તુનો વિચાર પણ અંતરદૃષ્ટિ હોય તો આ વસ્તુનો ખ્યાલ આવે, બાકી ખ્યાલ આવે એવો નથી. પેલા પરમ ચૈતન્યાનંદ સ્વામી થોડું કે ખોટું લાગેલું મઠાના પરમહંસ હતા અને ખરેખર અંતરદૃષ્ટિ વાળા હતા. તો ઘણી ફેરે કહ્યું ને કે કોક ફેરે ત્યાં આગળ પગાડે એવું હારી જાય, કોક એવા સજ્જુકો થઈ જાય, થોડા કંઈક પ્રશ્ન થયા તરત પાછા વળી જાય કે જયારે આ પ્રકારે વરસાદનું મંદિર તૈયાર થયું અને નવા એક સંતને ત્યાં રીતે મહંત બનાવ્યા અને એ વખતે પરમ ચેતન તમને થોડુંક આ પ્રકારે લાગી આવ્યું તો હું એટલો જૂનો અને મને આ પ્રકારે મહંત ન બનાવ્યો અને આ નવાને મહંત બનાવ્યા થોડું ખોટું લાગ્યું. અને એ વખતે સત્સંગ મૂકીને પોતે નીકળતા હતા અને એ પોતે નીકળતા એની સાથે બીજા બે સંતો હતા એની જોડમાં, એ પણ એની સાથે જવા માટે તૈયાર થયા. અને એ વખતે પરમ ચેતન સ્વામીએ વિચાર કર્યો અંતરદૃષ્ટિ છે. એ વખતે સંતોને કે તમે ક્યાં આગળ જાઓ છો? બોલા કે તમારી સાથે આવીએ છે કે જો મારું તો માન ખંડન થયું છે ને એ હું આ પ્રકારે જોઉં છું, બાકી કલ્યાણ એ તો આ સ્વામિનારાયણ ભગવાન આગળથી બીજે કોઈ જગ્યાએ કલ્યાણ નથી. તમે પાછા જાઓ. અને વખતે મહારાજ પાસે પોતે જાય છે ને અને મહારાજ કે ક્યાંથી આવ્યા કે આ પ્રકારે આવ્યા, મહારાજ કે જે ગયા છે એ સન્મુખ છે અને જે ત્યારે પાછા આવ્યા ને એ આ પ્રકારે વિમુખ છે, કથાગમન નથી. આપણે શાંતિ માટે આવે છે, શું કરવા માટે આવ્યા છે? મહારાજ આ પ્રકારે ત્યાં આગળ વાત કરી અને સરસ ત્યાં સ્વામી પછી મુક્તાન સ્વામી ત્યાં આગળ ધરમપુર ગયા અને બધું કથા વાર્તા કરીને પાછા આવ્યા. પણ મારા સાથેનું જે ભેદ છે, મારા સાથેનું જે ગુણાણ છે ને એમાં લેશ માત્ર ફેરફાર થયો નથી. એક તરીકે ત્યાં આગળ જલદામાં હતા અને જલજીનો સમય ત્યાં આગળ હતો અને એ વખતે ફરી પાછું માન થોડું છે ને ત્યાં આગળ આ પ્રકારે પ્રશ્ન કરી જાય છે કે હું એટલો વડીલને કોઈ મને આ પ્રકારે બોલાવ્યો નહીં અને બધા ત્યાં આગળ સમયમાં જતા રહ્યા. એ વખતે ગોપાલ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી એ ત્યાંથી ફરતા હતા અને ત્યાં આગળ બોલાવે કે શું છે અને બધી વાતચીત થઈ. બાલમુકુંદ સ્વામી ત્યાં આગળ સમજાય કે સ્વામી આપણે માન માટે ક્યાં આવ્યા છે? આપણે તો ભગવાનની પ્રસન્નતા માટે ત્યાં આગળ આવ્યા છે. અંતરદૃષ્ટિ થઈ અને વખતે ત્યાં આગળ તું કોનો શિષ્ય છે? કે ગોપાલ સ્વામીનો શિષ્ય છું. એક ફેર તું તારે કામ કરજે કે તારા ગુરુને ત્યાં આગળ મોકલજે મારી સાથે વાત કરવા માટે. બીજા દિવસ ગોપાલ સ્વામી ત્યાં આગળ થયા અને પરંતુ ત્યાં આગળ વડીલ કહેવાય કે શ્રીજી મહારાજથી પણ આ પ્રકારે ઉંમરમાં પોતે ત્યાં આગળ મોટા હતા અને એમના ગુરુ પણ કહેવાય. અને વખતે ત્યાં આગળ પોતાનું આસન ઊંચું, ગોપાલ સ્વામીનું આસન નીચું અને ગોપાલ સ્વામી અદભુત બધી ત્યાં આગળ કથા વાર્તાને બધી કરી અને વખતે ત્યાં આગળ પરમચેતન સ્વામી કહે છે છોકરા કાલે પણ આવજે. અને વખતે ગોપાલ સ્વામી બીજા દિવસે બોલાવે, બંનેના આસન સરખા થઈ ગયા. એ વખતે ત્યાં આગળ કોઈ રીતે ભેદ ના રહ્યો. જેવું પરમચેતન સ્વામીનું આસન એવું પણ સ્વામીનું આસન ઊંચું થઈ ગયું અને બીજા દિવસ અદભુત કથા વાર્તા થઈ કે કાલે પણ આવજે. અને ત્રીજે દિવસ ગોપાલ સ્વામી ત્યાં કથા કરવા માટે આસનમાં ફેરફાર થઈ ગયો. પરમચેતન સ્વામી નીચે બેસી ગયા અને ગોપાલ સ્વામી ત્યાં ઉપર બેસાડ્યા અને કથા વાર્તા પૂરી થઈ. પછી જો અંતરદૃષ્ટિ છે તો શું ખ્યાલ આવે? અને વખતે પરમચેતન સ્વામી છે કે 12 વર્ષ આ પ્રકારે ગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, સત્સંગી આજે થયો. અને આપણે શું આપણે અત્યારથી પેલી દિવસ કંઠીવાની સત્સંગી માની લેતા હોઈએ છીએ અને ત્યાં એવું લાગે છે કે 12 વર્ષ ગુરુ રહ્યો છું, 12 વર્ષ સદગુરુ રહ્યો છું, સત્સંગી આજે થયો. આ અંતરદૃષ્ટિઓને ત્યારે કે વિચાર આવે કે આપણે સત્સંગી ક્યારે તૈયાર છે કે જીવનમાંથી જયારે માન ઉગડી જાય, જીવનમાંથી ઈચ્છા ઉગડી જાય, જીવનમાંથી સ્વાર્થ ઉગડી જાય ને ત્યારે ખરેખર સત્સંગી થતા હોય. બરોબર છે, એક દિવસમાં થવાતું નથી પણ નિશાન તો રાખવું પડશે ને. અંતરદૃષ્ટિ કરીશું તો આ વસ્તુ એટલે પ્રાપ્ત થવાની છે. બાકી તો લોને બહુ ચાલશે, ખબર પણ આ પ્રકારે પડતી નથી. અંતરદૃષ્ટિ કરીએ જેને દરેક ભાઈ હતા અને ત્યાં પોતાના ક્ષેત્રમાં કોઈની ગાય આવી ગઈ હશે અને ગાયને કાઢવા માટે એક રોગ ત્યાં આગળ આ પ્રકારે નાખે છે અને ગાયને એ જગ્યાએ લાગે છે અને ત્યાં આગળ આ પ્રકારે ગાય છે પોતે રીતે કહું ને ભાંભરતી એ વખતે ત્યાં આગળ મૃત્યુ પામે છે અને આ ભાઈને અતિશય દુઃખ થાય છે. એવી રીતે ગાય છે ત્યાં આગળ મરી ગઈ તો એને ચેર ના પડે તો તે જમવા માટે બેસે તો જે ભાંભરતી ગાય હતી ને એને ત્યાં આગળ આ પ્રકારે સ્મૃતિ થાય. શું આજે એની સ્મૃતિ થાય અને ધીરે ધીરે તો માણસનું શરીર આખું ઉગડી ગયું કે ખવાય નહીં, ઊંઘાય નહીં. પેલો મિત્ર એને ત્યાં આગળ મળે કે આ શું થઈ ગયું તને? અને મિત્ર ત્યાં તો વાત કરે કે આવો પ્રશ્ન થઈ ગયો કે ગાય મરી ગઈ અને જે ગાયને ભાંભરતી સાંભળી છે ને એને લઈને મને આ પ્રકારે મૂંઝવણ છે અને દુઃખ છે. બોલો ત્યાં મિત્ર કહે છે કે આપણે શાસ્ત્રમાં કહેલું છે કે પાપ છે ને જુદું દેવાય એમ. એક કામ કર કે આપણે સંકલ્પ કરીએ કે આ પ્રકારમાં આવતો તમારે બધું જે કરતા હોય છે ને સંકલ્પ કર અને તારું બધું પાપ છે એ પાપ તું મને આ પ્રકારે આપી દે તો તું પાપથી મુક્ત થઈ જાય. તો ના લાગ્યું બરોબર છે ત્યાં સંકલ્પ કરી પાણીની અંજલી દીધી અને ત્યાં ઓલા મિત્રને બધું પાપ આપી દીધું અને આ બિચારો ઘરે ગયો શાંતિ ગાય જે ભાંભર કરી બંધ થઈ ગઈ
અને શાંતિથી આ પ્રકારે સુઈ શક્યો અને શાંતિથી ઊંઘી શક્યો. અને 2-3 દિવસ પછી મિત્રને મળે છે અને મિત્રને પૂછે કે તારે કેમ છે, કે તારે ત્યાં સંપત્તિ જાય છે સંભળાય છે કે તારે તો એ જ મારે તો આખું ટોળું છે, ટોળામાં ફેરવી દીધું ફેર પડે છે. આ પ્રકારે કેવું ચાલતું હોય કે ખબર જ નથી કે આ પ્રકારે લોકોનું લોક બધું ચાલશે. તારું તો એક સાંભળતી મારે તો ઘણી બધી સાંભળે છે, એમાં નાખી દીધું ટોળામાં ભેગું, એટલે મને તો આ પ્રકારે સંભળાતી નથી. એમ કહો ને કે આપણું પણ જો આવું ચાલતું હોય ખબર જ નથી પડતી કે આપણે ખોટું કરીએ છીએ સાચું કરીએ છીએ, કે આપણે ખાઈએ છીએ બરોબર છે કે નહીં, આપણે જોઈએ છે બરોબર છે કે નહીં, આપણે સાંભળીએ છીએ બરોબર છે કે નહીં, એટલે બધાનું ચાલે છે. આપણું ચાલે છે તો કોઈ પ્રકારની પદ્ધતિ ત્યાં આગળ ન થાય. જો અંતરદ્રષ્ટિ હોય ને તો પછી એને કોઈ પ્રકારની સત્સંગમાં સાચવવા ન પડે. અત્યારે શું ને કે આ પ્રકારની સત્સંગમાંથી કોઈ દિવસ આ પ્રકારે જવાનો વિચાર ના આવે કે સતત સત્સંગની અંદર ત્યાં આ પ્રકારની ઘરજ રહેતી હોય કે આ સત્સંગ છે એ જ મારી માટે આ પ્રકારની સર્વસ્વ છે એવું ત્યાં આગળ એને મનાતું હોય. કોઈ પ્રકારે એ સત્સંગનો ત્યાં આગળ અભાવ ના આવે. કે માનવજી સંજેલી હતા પોતે માંગરોળના, અનેક મહારાજને ત્યાં મહારાજ પોતે માંગરોળ પધારે છે. આમ તો રામા સ્વામીના શિષ્ય, અને રામા સ્વામી જયારે આ પ્રકારે સ્વામિનારાયણ ભગવાનનું ઉખાણ કરી મારા સાથે પણ એ જ નિષ્ઠાથી પોતે ત્યાં સુહાઈ ગયા. અનેક ફેરે મહારાજ માંગરોળ ત્યાં પધારેલા અને મહારાજ ત્યાં પધાર્યા. મહારાજને ખબર હતી કે આમના પત્નીને એકમાત્ર સત્સંગ હોય છે ત્યાં ગુણ નથી અને સત્સંગના કોઈ સંસ્કાર નથી. એટલે આનંદજીભાઈ ત્યાં બોલાવીને વાત કરી કે કાં તો તારી પત્નીને આ પ્રકારે સત્સંગી બનાવ અને નહીં તો આ પ્રકારે સાદું થઈ જાય. હવે કેટલું અઘરું કહેવાય કે ત્યાં આગળ તો કે મહારાજે એ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો, કાં તો તું સાદું થઈ જાય કાં તો તારી પત્નીને સત્સંગ કરાવ. અને એ વખતે ત્યાં આગળ આનંદજી સગીયા મહારાજને હાથ જોડીને કહે છે કે મહારાજ બંને વસ્તુ અશક્ય છે, કે મારાથી સાદું થવા એવું નથી અને એને ત્યાં આ પ્રકારે સત્સંગ કરવા એવું નથી. એટલે મહારાજ કે જાતું વિમુખ અને તારે મંદિરમાં આવવાનું નહીં. અને આ પ્રકાર મહારાજે ત્યાં આગળ કલકની આજ્ઞા કરી દીધી અને હરિભક્તો પાછી સૂચના આપી કે જયારે આ પ્રકારની આવે તમારે હળકુતરી કરીને કાઢી મૂકવાનો. એટલે એ પાછું અપમાન થાય એટલે લોકો તો કહે ફાવતું ત્યાં વહી જાય કહ્યું આ પ્રકાર હરિભક્તો કહું કઈ મળી જાય એટલે મજા પડી ગઈ ત્યાં આગળ. એટલે જેવા જો હળકુતરી થતું બધું ત્યાં આગળ કર્યા રાખે આ રોજ આવે ત્યાં આગળ મગીથી બહાર બેસવાનું, કારણ કે મહારાજે વિમુખ કર્યા છે અને પોતાના સારા વસ્ત્રથી હરિભક્તના જોડા જે અસ્તવ્યસ્ત પડ્યા હોય એને સાફ કરવાના પોતાના કપડાથી અને પાછા ત્યાં આગળ વ્યવસ્થિત ગોઠવાના રોજનો ક્રમ. અને આમ કરતા કરતા 6 મહિના નીકળી જાય છે અને ફરી શ્રીજી મહારાજ ત્યાં આગળ પાછા માંગરોળ આવે છે. અને વખતે મહારાજે પ્રોગ્રામ ચાલે છે હળકુતરી પણ કે શું છે આ બધું, અને મહારાજે બધી વાત કરી કે તમે જેમને વિમુખ કર્યા છે તમે આજ્ઞા કરી એ પ્રકારે ચાલે છે. અને મહારાજ એમની ત્યાં આગળ બોલાવે, મહારાજ ભેટી પડે છે અને મહારાજ કે ખરેખર એક સત્સંગનો ખાસ હોય ને એને કોઈ પ્રકારનું અપમાન લાગતું નથી, કોઈ પ્રકારનો તિરસ્કાર લાગતો નથી. અને પછી મહારાજ એમની ત્યાં આગળ કહે છે કે તમને આ પ્રકારનો પ્રોગ્રામ કર્યો, તમને વિમુખ કર્યા અને લોકોને કહ્યું કે તમને હળકુતરી છે એનું કારણ તમને ખબર છે કે ના ખબર નથી. મહારાજ કે જાણવું છે આપની ઈચ્છા હોય તો જણાવો. અને વખતે મહારાજ છે કે તારે 6 જન્મ છે ને કૂતરા તરીકે લેવાના હતા. આ 6 મહિના તને આ પ્રકાર હળકુતરી કરીને બોલાવ્યા ને 6 મહિનાનો તારો હિસાબ આપો, 6 જન્મનો હિસાબ છે ને કે આ પ્રકારે જે સૂત્રે થઈ ગયો તો ખપ હોય ને તો આ પ્રકારે સત્સંગમાં કોઈ પ્રકારે વાંધો ના આવે. આપણે તો આપણું સ્થાન ન મળ્યું હોય ત્યાં સત્સંગમાં કોઈ અપમાન થતું નથી. આજે તો સુખપારમાં બેસીને આ પ્રકારે ભજન ભક્તિ કરવાના છે તો ફક્ત આપણું ધાર્યું થતું નથી, કે સત્સંગમાં અપમાન થતું નથી, આપણું ધાર્યું થતું નથી ને એને લઈને આપણે આ પ્રકારે મૂંઝવણ થાય છે. આપણે નક્કી કર્યું એ પ્રમાણે સત્સંગ ન થાય ને એને આપણે મૂંઝવણ થાય છે અને સત્સંગમાંથી આગા પાછા થઈ જતા હોઈએ છીએ. પણ ખરેખર જેને અંતરદ્રષ્ટિ હોય ને એને આ પ્રકારે ખપ જાગ્રત થયો હોય કોઈ દિવસ એમાંથી પોતે ત્યાં આગળ આગા પાછા થતી ગમે તેટલું અપમાન થાય ગમે તેટલો તિરસ્કાર થાય ને એ સત્સંગમાંથી કોઈ દિવસ પાછા પણ આ પ્રકારે ફરતા નથી. મહાપુરુષ સ્વામી કરીને ત્યાં આગળ ગુણાચાર સાહેબ સાથે પોતે જુનાગઢ રહેતા હતા. એક દિવસે બપોરે અહીં ખાતા હતા આરામ કરતા હતા. પણ ત્યાં સ્વામી ત્યાં આગળ ગયા અમને જગાડ્યા અને કહ્યું કે શું કરો છો કે આ પ્રકારે કાર્ય થશે સાધુ થયેલા બધું પૂરું થઈ ગયું એમ તમે માનો છો અહીંયા શું માટે આવ્યા છો. મહાપુરુષ સ્વામી એ પોતે ત્યાં આગળ જાગ્રત થઈ ગયા ગુણાચાર એવી ત્યારે કઈ વખતે ત્યાં આગળ સ્વામીએ કહ્યું મુમુક્ષ ઓળખીને અને મહાપુરુષ દાસ પોતે ઉભા થઈ ગયા, હાથ જોડ્યા અને સ્વામીને એ વખતે ત્યાં આગળ હાથ જોડીને વાત કરે છે કે સ્વામી આજ પછી તમારે કોઈ દિવસ આ પ્રકારે ઊંચો નહીં જોવો. વિચાર કરો કેટલી અંતરદ્રષ્ટિ છે, એટલો ખર્ચ નહીં તો આપણે થાય કે આપણે બધી સેવા કરીએ છીએ. અને સ્વામી એ વખતે ત્યાં આગળ આજ્ઞા કરી કે તમારા અક્ષર સારા છે અને તમને સારામાં સારી શાહી બનાવતા આવડે છે. તે વખતે પ્રિન્ટિંગ પ્રેસ નતા, એ વખતે ફોટોકોપીની ત્યાં આગળ
વ્યવસ્થા નથી કે મંદિર માટે વચનામૃતના ગ્રંથ છે, ભક્ત ચૂડામણીના ગ્રંથ છે ને એ તમારે લખવાની, સેવા કરવાની. અને આ પ્રકારે સ્વામીનું વચન તો કે અસર જીવે છે. જો ખપ હોય ને અંતરદ્રષ્ટિ હોય ને સત્સંગમાં કોઈ દિવસ આ પ્રકારે ખોટું લાગતું નથી. આપણને ડગલે ને પગલે જે કોઈને સાચવવા પડે છે ને એ જયારે સત્સંગની આ પ્રકારની દ્રઢતા થઈ હોય ને તો કોઈ દિવસ આ પ્રકારે સાચવવા ના પડે. જો અંતરદ્રષ્ટિ હોય ને તો પ્રમુખ સ્વામીને નિરાશ થઈ જાય કે પ્રમુખ સ્વામી ઘણી ફેરે તે વખતે ત્યાં આગળ આ પ્રકારે વાત કરતા હતા કે આપણા જે છે ત્યાં આગળ સલાડ નહીં પોતે ત્યાં આગળ હરિભક્ત હતા અને એ ત્યાં આગળ આ પ્રકારે બધાને પ્રયાસ કરાવે અને સ્વામી સાથે ખાસ આ પ્રકારે ત્યાં આગળ કથા ભાવ અને સ્વામીનો ઘણા મહિમાની આ પ્રકારે પોતે ત્યાં આગળ વાત કરે કે જે બધા હરિભક્તોને પોતે ત્યાં આગળ મોકલે બધાને દ્રઢતા કરાવે કે જો મંદિરમાં જાવ તો ઉતારાની વ્યવસ્થા નહીં થાય, મંદિરમાં જાવ તો તમને જમવાની વ્યવસ્થા નહીં મળે, ત્યાં આપણે દર્શન અને આ પ્રકારે સમાગમ કરવા માટે જઈએ છે અને આ રીતે સત્સંગમાં જજો તમને કોઈ પ્રકાર રીતે વાંધો ના આવે. અને એ વખતે ત્યાં પ્રમુખ સાહેબ મારે ઘણી ફેરે વાત કરતા હતા. એમાંથી ત્યાં પ્રકારે મનુભાઈ સારી વાળા પોતે ત્યાં આગળ તૈયાર થયા, સુરદાર હરિભક્ત અને આમ પ્રકારે કહું ને કે સામાન્ય સ્થિતિ દુબળી પણ કેવા એ તો નિષ્ઠાની દ્રઢતા એટલે હમણાં ત્યાં આગળ જાહેરાત થઈ કે ઉત્તરાયણની જોડીને બધું છે, આપણે તો ખાલી 10% વાત છે પણ એ વખતે મનુભાઈ સારી છે પોતે 50% ધર્માદો કાઢતા કે આ પ્રકારે એક વસ્તુ ત્યાં આગળ ઘર માટે લાવે એક વસ્તુ ત્યાં આગળ અસાદરા જાય કે ઘરમાં એક બળદ લીધો હોય તો બીજો બળદ છે ત્યાં આગળ અસલા મંદિરમાં મોકલવાનો, ઘરમાં એક ખુરશી લીધી હોય તો બીજી ખુરશી છે ત્યાં આ પ્રકારે અટલાદા મંદિરે મોકલવાનું. એને તમે કહી ના શકો કે મનુભાઈ આ વસ્તુ સારી છે કે સારી વસ્તુ મારા ઘરમાં ન જોઈએ, સારી વસ્તુ મંદિરમાં ત્યાં આગળ હોય તરત એને મંદિરમાંથી આવે. સ્વામી વાત કરતા કે અક્ષર સ્વામી એક કરીને ત્યાં આગળ સારી ગયેલા અને વખતે ત્યાં આગળ દમણિયું તૈયાર કરેલું નવું એમને અને સ્વામી ત્યાંથી કઈ બોલાવી ગયું કે તમારું દમણિયું બહુ સારું છે અને તરત જ એ દમણિયું લઈને ત્યાં આગળ એટલા પૂછી ગયા કે સ્વામી સારી વસ્તુ છે અમારાથી વપરાય ગઈ, સારી વસ્તુ તો ઠાકોરજી માટે અને મંદિર માટે હોય. આ પ્રકારના હરિભક્તો ત્યાં આગળ તૈયાર થયેલા અને આગળ જયારે જોડી આપણે રીતે કરવાની છે સૌને કે જેને આ પ્રકાર અંતરદ્રષ્ટિ હોય અને સત્સંગ ખરેખર રીતે સમજાયો હોય અને સાની માટે આવ્યા છે ને એને કોઈ પ્રકારનો રીતે વિચાર આવે નહીં કે આ વસ્તુ જે આપણે પ્રમુખ સ્વામી મહારાજ એ તે સંતોનો મન સ્વામી આપણા જે જોડી માંગે છે નહીં આપણા જે લેવા માટે આપણને આપવા માટેની વસ્તુ છે, કહ્યું કે આપણને ભગવાનમાં પ્રીતિ કરાવવા માટેની વસ્તુ છે. કારણ કે આપણી અંદર લોભ છે, આપણને આ પ્રકારની રીતે દ્રવ્યમાં આસક્તિ છે ને મોટા પુરુષ આપણા આગળથી લઈ અને આસક્તિ આપણે ત્યાં આગળ છોડાવે છે અને કોઈ લોભ નથી. લક્ષ્મી આ પ્રકારે રીતે દાસી છે, મોટા મોટા આ પ્રકારે રીતે પ્રોજેક્ટ થયા છે એ પ્રમુખ સ્વામી શાસ્ત્રીમાં જોડીમાં પોતાના બહુ બધા પ્રકારે બધા પ્રોજેક્ટ કરેલા છે. આપણા ધ્યાનથી કશું આ પ્રકારે રીતે થતું નથી, આપણી સેવા થાય છે, આપણો લોભ નીકળે છે, આપણને જે ભગવાન સિવાય કે બધી આસક્તિ છે ને એ આ પ્રકારે રીતે નીકળે છે. એટલે મોટા પુરુષ આગળ તો એમાં સીધું રહેવાનું. હજી આપણે ત્યાં જ આ પ્રકારે રીતે કપટ કરતા હોઈએ, ઓલો સાપ છે એટલે જમીન ઉપર ચાલે વાંકું ટૂંકો ચાલે પણ જયારે રીતે દરમાં જાય ને ત્યારે સીધો ચાલે નહીં તો છોલાઈ જાય. એમ આપણે બારી રીતે ટેવાયેલા છે વાંકા ટૂંકા ચાલવાનું આપણે એ જ કહીએ છીએ અહીંયા સીધા ચાલવાનું કે મોટા પુરુષ આગળ કોઈ પ્રકારનો રીતે કપટ ન ચાલે ત્યાં આગળ સીધી રીતે આ પ્રકારે મોટા પુરુષને જો રાશિ કરીએ ને આપણો ભેગો વાર થઈ જાય. આ પ્રકાર કહું ને આપણે કઈ આ પ્રકાર લેવા માટે કરતા નથી, ઘણું ખરું આપણે આપવું છે. તેમ આપણે જમીનમાં એક નાનો ઘઉંનો નાખીએ અનંત ઘણા થઈને આ પ્રકારે રીતે પાછા આપતા છે એમ જયારે આગળ થોડુંક મૂકીએ ને અનંત ઘણું થઈને આપણને પાછું આ પ્રકારે પ્રાપ્ત થતું હોય છે. એની માટે આ બધા રીતે પર્વને બધું હોય છે. એટલે કહ્યું કે જયારે ખપ હોય ને એને કોઈ પ્રકારે વાંધો આવતો નથી કે ખપની આ પ્રકારે રીતે જરૂર છે. ત્યાં આગળ આ પ્રકારે અકબર રાજા એને ત્યાં બિચારા 4 બીજા સરદાર હતા બિલકુલ તો હતો જ. આ લોકોને એક પ્રશ્ન થયો કે બિલકુલ શું આગળ કર કરે એટલે એ લોકોને પણ થયું કે અમે પણ ઓછા નથી, અમે પણ બુદ્ધિશાળી છીએ અને થોડું બધું રીતે જાણીએ છીએ તો તમે અમારી પણ પરીક્ષા લઈ જાઓ, અમે પણ એના કરતા આગળ નીકળી એમ છે. એટલે વખતે અકબર ત્યાં એ લોકોને પ્રશ્ન પૂછે છે કે કોણ બધાને આ પ્રકારે રીતે નમાવે, એનો મારે ઉત્તર રીતે જરૂર છે. હું તમને 7 દિવસનો સમય આપું છું અને તમે આ પ્રકારે ઉત્તર શોધી લાવો કે કઈ વસ્તુ છે કે ભલભલા આ પ્રકારે રીતે નમાવી નાખે. આ લોકો બધી જગ્યાએ સંશોધન કરવા માટે 5 દિવસ પૂરા થયા, બતાવી રીતે ઉત્તર આપે કે રાજા તમે છો તમે બધાને નમાવી શકો એમ છો કે ભૂખ છે બધાને આ પ્રકારે રીતે નમાવી શકે એમ છે. બધાનો ઉત્તર એ વખતે ત્યાં આગળ અકબર છે ને ખોટા કરી નાખે અને આ લોકોને પછી તો ઉપાય ત્યાં આગળ સૂચતો નથી. એટલે સર બિલકુલ પાસે પહોંચે કે તું અમને આનો ઉત્તર આપ કે કઈ વસ્તુ છે બધાને આ પ્રકારે નમાવે. બિલકુલ હમણાં વાતથી પેલા એક કામ કરો, 2 જણા છે મારો ખાતો ઉચકો, ખાતા ઉપર પોતે ત્યાં આગળ 2 જણા મારો ખાતો ઉચકો
એક જણો મારા આ પ્રકારે જોડા ઉપાડી લો અને એક જણો મારો હોકો ઉપાડી અને ચલો મને ત્યાં અકબરના દરબારમાં ત્યાં આગળ લઈ ગયો અને ત્યાં આગળ જે હું આ પ્રકારે ઉત્તર આપી ઓલા ઉપડ્યા ત્યાં આગળ બે જણા છે આગળ પાછળનો ખાટો ઉચકે છે, એક જણાના જોડા ઉચકેલા અને એક જણા જેને ત્યાં આગળ હોકો ઉપાડો અને પછી અકબરને ત્યાં આગળ પૂછે આગળ બધું શું તમાશો ચાલે છે કે જે ગરજ છે ને બધા નમાવે છે, ગરજ છે ને એ આ પ્રકારે બધાને નમાવે છે. એમ આપણે જે રીતે કલ્યાણની ગરજ હોય ને કહ્યું ને કે અનંત કોટી બ્રહ્માંડમાં આપણો મોક્ષ છે મન સમયના ક્ષણે જે રીતે થાય છે એ જો આપણને ગરજ હોય ને તો બધી જ અપેક્ષા આ પ્રકારે રીતે નીકળી જાય અને કોઈ પ્રકાર સત્સંગમાં એ ત્યાં આગળ સાંકળવાની ત્યાં જરૂર ન પડે. પણ કહ્યું ને કે હજી આ પ્રકારે ગરજ મનાઈ નથી. જેવી રીતે આપણને સંસારમાં ગરજ મનાય છે તો બધું જ આપણે સહન કરીએ ત્યાં આગળ કોઈ પ્રકાર વાંધો આવતો નથી. જ્યારે ભાઈ હતા અને એની પત્ની ત્યાં આગળ પ્રશ્ન પૂછ્યો સામાન્ય, તમને ઝાડ ઉપર ચડતા આવડે છે? ભગવો લાગી ગયો પણ એ કહ્યું ઝાડ ઉપર કોઈ ચડતા આવડતું નથી. તો એ કે તમારા કરતા તો વાંદરું સારું. અને ઓલાને ભયંકર લાગી ગયો કારણ કે આ માનસ ખંડન થયું કે આ પ્રકારે પત્ની થઈ જાય એટલે બિચારો મહેનત કરે છે રાત દિવસ કે ગમે તેમ કરી નાખે જે હાંસલ કરી દેવી. એટલે બિચારો ત્યાં જાઓ કચરો ના કરે બધો છોલાયો પડ્યો બધું જે અથડાયો બધું થયું અને 15 દિવસમાં કહ્યું એમાં પીએચડી થઈ ગયો કે ગમે તે ઝાડ ચડવાનું એમાં ચડી જાય ઉતરી જાય અને ખુશ થઈ ગયો. જેના હિમાલય સર કરી દીધો હોય કે આ પ્રકારે ચંદ્ર ઉપર પછી ત્યાં આગળ પગલા કર્યા હોય અને જેને પત્ની આગળ જઈને વાત કરી કે મને ઝાડ ઉપર ચડતા આવડી જવું ત્યારે પત્નીએ શું કે તારામાં વાંદરામાં શું છે આવું થઈ ગયો કે આ દશા છે પણ જરા છે કે મૂકવાનું મન થયું ને તમારી સંખ્યા વધી જાય. કહ્યું ને કે જો આ પ્રકારે રીતે સાંખ્ય થતું હોત તો આ જે સંખ્યા છે વધતી ના જતી હતી આ વખત. પણ આ પ્રકારે તો બધું સેટ થઈ ગયું કે આગળ ગરજ છે તો કોઈ પ્રકારે વાંધો આવતો નથી. ભાઈ છે તો તે ત્યાં વાણંદ પાસે ગયા બધું ગોઠવાઈ ગયું. વાણંદે પૂછ્યું કે કેટલા ટૂંકા કરવાના કારણ કે બધી ટાઈપ કરવાની ને એ તારી કાકીના હાથમાં ના આવે કેટલા ટૂંકા કરજો એટલે આ પ્રશ્ન દેતો પણ મૂકવાનું મન થાય છે કે ત્યાં આગળ કોઈ વાંધો નથી આવતો. ગરજ મનાય છે તો સંસારમાં કે આ પ્રકારેથી છૂટવાનું મન થતું નથી. કોઈ પ્રકારની અપેક્ષા રહેતી સમજે તો માન અપમાન બધું તિરસ્કાર સહન કરીએ છીએ એમ જો અહીંયા આગળ કલ્યાણની ગરજ સમજાય ને તો કોઈ પ્રકાર આપણે વાંધો આવ્યો નથી. છેલ્લી વાત છે પૂરું કરીએ. ગુણાત્મક કહ્યું કે પેલા જયારે દુષ્કાળ હતો અને ભીમનાથની જગ્યા છે સારંગપુરની બાજુમાં ત્યાં આગળ એક જ જગ્યાથી ઘણા બધા ગામની વચ્ચે ત્યાં આગળ એક જ જગ્યા આ પ્રકારે કળશું ખુલ્લું મળતું અને વચ્ચે ત્યાં આગળ નદીનો પટ અને વચ્ચે ત્યાં આગળ બધી લાઈન લાગે મોટી મોટી કતારો લાગે અને વચ્ચે વ્યવસ્થાપકો કરતા બધા લોકો ધમાલ કરતા ધક્કો મારે એટલે લોકો જે નદીના પટ ઉપર ત્યાં આગળ પડે ખંખેરી અને ફરી પાછા ઉભા થઈને લાઈનમાં ત્યાં આગળ ગોઠવાઈ જાય. સ્વામીજી કે કેટલો ખપ છે કારણ કે ખબર છે કે કેટલા બધા વિસ્તારમાં એક જગ્યાએ કળશું ખુલ્લું પડે એવું છે એ જયારે આપણને આ પ્રકારે સરળ થઈ જાય ને કે અનંત કોટી પ્રમાણમાં મોક્ષ ખાલી કોઈ પણ જગ્યાએ થઈ શકે હોય તો અહીંયા આગળ આ પ્રકારે મૌન સ્વામીના ક્ષણે આપણો મોક્ષ થાય એવો છે તો કોઈ દિવસ આ પ્રકારે વાંધો ના આવે. ગમે તે રીતે ધક્કા પડે ગમે તે રીતે ધૂળમાં પડવું પડે પથરાય પછડાય તો પણ ઉભા થઈ અને પાછા સત્સંગમાં ગોઠવાઈ દઈએ તો આ પ્રકારની આપણે ઘર જુદી થઈ હોય તો આજે મહારાજ સ્વામીને આપણે એ જ પ્રાર્થના કરીએ કે અમને પણ આ પ્રકારની અંતરદ્રષ્ટિ રહે અને આ પ્રકારની સત્સંગમાં ઘર જુદી થાય તો અમને પણ કોઈ જે સાચવવા ન પડે અને તમે રાજી થઈ અને અમારો આ છેલ્લો જન્મ કરી શકીએ એ પ્રકારની બુદ્ધિ શક્તિ બળ કે આપણને સર્વને પ્રાપ્ત થાય એમના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની છે.